दृष्टि એ જે કાયદાના અધ્યયન અર્થાત પ્રશ્નોનું વિશ્લેષણ કરે છે, કાયદો કેવો હોય છે કેવલ એને સ્વીકારે છે, કેવો હોવો જોઈએ એને ઉપર આ ચર્ચા કરતા નથી. એને કાયદો કેવો હોવો જોઈએ એની સાથે કોઈ નિસ્બત નથી, તેને કાયદાના આદર્શો સાથે કોઈ નિસ્બત નથી. આ વિચારસરણીના સમર્થક સામણ છે અને સામણ એક મોટા એના સમર્થક હતા, પુરસ્કૃત કરતા હતા. અને સામણ કહે છે કે આ વિચારસરણી નીચેના મુદ્દાઓ સાથે સંબંધ રાખે છે, ધરાવે છે. પહેલો મુદ્દો છે કાયદાનો વિશ્લેષણાત્મક અભ્યાસ, પછી દીવાની કાયદો અને કાયદાના અન્ય સ્વરૂપો સાથેનો સંબંધ. ત્રીજો છે કાયદો જે તત્વોનો બનેલો છે તે તત્વો જેવા કે રાજ્ય, સાર્વભૌમતા, ન્યાય વગેરે ખ્યાલોનો અભ્યાસ. આ વિચારસરણી કાયદાના ઉદ્ભવ સ્થાનોની નોંધ લે છે અને વિધિ વિધાન, પૂર્વ નિર્ણય અને રૂઢિનું પરીક્ષણ કરે છે. આ વિચારસરણી કાનૂની જવાબદારી અર્થાત દીવાની અને ફોજદારી વિચારસરણીનું પરીક્ષણ કરે છે. આ વિચારસરણી કાયદાનું જુદા જુદા વિભાગોમાં વિભાજન કરે છે અને આ તમામ વિભાગોનું વિશ્લેષણ પણ કરે છે. આ વિચારસરણી મિલકત, કબજો, જવાબદારી, ટ્રસ્ટ, કરાર, વ્યક્તિત્વ, ઇરાદો, ઉદ્દેશ્ય, બેદરકારી, કૃત્યો વગેરેનું સારી રીતે આ ખ્યાલોનું, આ લીગલ કોન્સેપ્ટ્સનું વિશ્લેષણ કરે છે. આ વિચારસરણી કાયદાને સાર્વભૌમ સત્તાનો આદેશ અર્થાત લો ઇઝ કમાન્ડ બાય સોવરન તરીકે સ્વીકારે છે અને કાયદાના ઉદ્ભવ સ્થાન તરીકે વિધિ વિધાનને સ્વીકારે છે. આ વિચારસરણીના જો પ્રણેતા, જેને આપણે જ્હોન ઓસ્ટિન તરીકે જાણીએ છીએ, જ્હોન ઓસ્ટિન કહે છે કે વિધિ સંપ્રભુનો સાર્વભૌમ સત્તાનો સમાદેશ છે. લો ઇઝ કમાન્ડ બાય સોવરન. આ કાયદાના જો અન્ય પુરસ્કૃતકર્તાઓ છે, સમર્થક છે, જેમાં આપણે બેન્થમ, ઓસ્ટિન જેની વાત કરી છે, માર્કવી, હોલેન્ડ, ગ્રે અને કેલ્સન વગેરેનો સમાવેશ થાય છે. ઓસ્ટિનના મતની વાત કરીએ કે ઓસ્ટિન કહે છે કે વિધિશાસ્ત્રનું કાર્ય કાનૂની ખ્યાલો, લીગલ કોન્સેપ્ટ્સનું વિશ્લેષણ કરવાનું છે. ઓસ્ટિન આ કહેતો હતો કે કાયદો જેવો હોય તેવા જ કાયદાનો અભ્યાસ કરવો જોઈએ. તેનું મંતવ્ય એવું હતું કે વિધિશાસ્ત્રે કાનૂની આદર્શનો વિચાર કરવાનું હોતું નથી, તે કામ તો સંસદનો છે. અર્થાત કાયદાના ઉપર કાયદો કેવો છે એનું વિશ્લેષણ કરવાની વાત ઓસ્ટિન સ્પષ્ટ કરે છે. ઓસ્ટિન પોતાનો જો ગ્રંથ હતો એનો ધ પ્રોવિન્સ, જેનું નામ હતું ધ પ્રોવિન્સ ઓફ જ્યુરિસ્પ્રુડન્સ ડિટરમિન્ડ, આ ગ્રંથમાં કાયદાને સાર્વભૌમ સત્તાના આદેશ તરીકે ગણે છે કે લો ઇઝ કમાન્ડ બાય સોવરન, સાર્વભૌમ સત્તાનો આદેશ કાયદો છે. ઓસ્ટિન કહે છે કે કાયદાને રાજ્યનું પીઠ બળ પ્રાપ્ત હોય છે. ઓસ્ટિન કહે છે કે દરેક કાયદાની પાછળ રાજ્યની એક શાસ્તિ સેન્ક્શન હોય છે. આ સેન્ક્શન એક એવી પાવર છે રાજ્યની જેનાથી લોકોના વ્યવહારોને અંકુશ કરવામાં આવે છે. લોકો જે કોઈ કાર્ય કરે, જે રીતે સમાજમાં રહે છે, તો જે મેં શરૂઆતમાં વાત કરી કે લોકોના વ્યવહારોને નિયંત્રિત કરવા માટે કાયદાની આવશ્યકતા હોય છે. અને ઓસ્ટિન સ્પષ્ટ કહે છે કે લોકો જ્યારે વ્યવહાર કરે, જ્યારે સમાજમાં એકબીજા ઉપર ડિપેન્ડ કરે, નિર્ભર કરે છે, તો આ લોકોને નિયંત્રિત કરવા માટે, અનુશાસનમાં રાખવા માટે એક સેન્ક્શન પાવરની આવશ્યકતા છે. અને સાર્વભૌમ સત્તા જે આદેશ કરે એ આદેશનું પાલન જનતાને કરવાનું હોય છે. અને જ્યારે જનતા પાલન ના કરે તો આપને સમજી શકાય કે એની પાછળ એક શાસ્તિ છે, દંડ છે, જેનો ઉપયોગ રાજ્ય કરશે. હવે આપણે ઓસ્ટિનના આ સિદ્ધાંતના જો 3 પાયા છે એને આપણે સમજીએ કે સાર્વભૌમ સત્તા એટલે શું, વોટ ઇઝ સોવરન પાવર. તો ઓસ્ટિન કાયદાને સાર્વભૌમ સત્તાનો આદેશ માને છે. ઓસ્ટિન કહે છે કે સાર્વભૌમ સત્તામાં 2 ગુણો હોવા જોઈએ. પહેલો ગુણ
આ છે કે સાર્વભૌમ સત્તા એવી સત્તા હોવી જોઈએ, સોવરેન પાવર એવી પાવર હોવી જોઈએ જેના ઉપર બીજી કોઈ પાવર ના હોય. તો આપણે કહી શકાય કે સોવરેન પાવર અર્થાત એક શક્તિશાળી સૌથી મોટી પાવર જે રાજ્ય ઉપર છે અને જેની ઉપર બીજી કોઈ પાવર નથી, અર્થાત જેને કોઈ બહારી નિયંત્રણ નથી. અને બીજી એક વાત છે કે સાર્વભૌમ સત્તાનો અર્થ, બીજો અર્થ ઓસ્ટિન આ કહે છે કે જેના આદેશનું પાલન જનતા પોતાની સ્વેચ્છાથી કરતી હોય એને આપણે સાર્વભૌમ સત્તા કહી શકાય. અને બીજો પોઈન્ટ જો છે સમાદેશ, જેને આપણે પહેલી વાત કરી છે કે સાર્વભૌમ સત્તા, બીજી વાત કરી છે સમાદેશ, કમાન્ડ અર્થાત આદેશ, અર્થાત સાર્વભૌમ સત્તાનો આદેશ. ઓસ્ટિન કહે છે કે કાયદો સાર્વભૌમ સત્તાનો સમાદેશ છે. સમાદેશ અર્થાત રાજ્યની એવી ઈચ્છા જેની અંતર્ગત લોકો દ્વારા કોઈ કાર્ય કરવા અથવા ન કરવા માટે વ્યક્ત કરવામાં આવે. સાર્વભૌમ સત્તાનો આદેશ બે પ્રકારનો હોય છે મિત્રો. પહેલો હોય છે સામાન્ય આદેશ, બીજો હોય છે વિશિષ્ટ આદેશ. સામાન્ય આદેશ એટલે કે જે બધા લોકો ઉપર એક સમાન રૂપથી લાગુ પડે છે, જેને સમાજના યા દેશના યા જે નાગરિક છે, રાજ્યના નાગરિક છે, એ એક સમાન રૂપથી એનું પાલન કરે. વિશિષ્ટ આદેશ એક વિશિષ્ટ શ્રેણીના લોકો માટે હોય છે જેને આ પાલન કરવાનું હોય છે. તો આ રીતે ઓસ્ટિન સમાદેશ શબ્દની વ્યાખ્યા યા અર્થઘટન બે ભાગોમાં સામાન્ય અને વિશિષ્ટ રીતે કર્યો છે. અને ત્રીજો જો પોઈન્ટ છે શાસ્તિ, જેને આપણે અનુશાસ્ત્રી કહીએ. અનુશાસ્ત્રી અર્થાત સેન્ક્શન, દંડ. ઓસ્ટિન પોતાના આદેશાત્મક સિદ્ધાંતમાં સ્પષ્ટ કરે છે કે સંપ્રભુતાધારી અર્થાત સાર્વભૌમ સત્તાનો આદેશ કેવલ કાયદાનો રૂપ ધારણ ના કરે જ્યાં સુધી એને પાછળ શાસ્તિ ના હો. લોકોનો બીક લાગે છે, જેના લીધે લોકો કાયદાનું પાલન કરે છે. અર્થાત અનુશાસ્ત્રીનો કાયદાની પાછળ બલ ના હો તો લોકો કાયદાનું પાલન કરવામાં બેદરકારી કરશે. આ ઓસ્ટિનનો મત હતો. આ રીતે ઓસ્ટિન સ્પષ્ટ કહે છે કે લો ઇઝ કમાન્ડ બાય સોવરન. કાયદો સાર્વભૌમ સત્તાનો આદેશ છે જેની પાછે એક અનુશાસ્ત્રી છે. આ ઓસ્ટિનનો સ્પષ્ટ મત હતો અને આ રીતે ઓસ્ટિન કાયદાની વ્યાખ્યા કરી છે. સામન્ટ પણ કહે છે કે લો ઇઝ લો સાયન્સ ઓફ સિવિલ લો, નાગરિક વિધિનો વિજ્ઞાન કાયદો છે. બેન્થમ જો આ વિચારસરણીનો એક મુખ્ય સમર્થક હતો, પુરસ્કૃત કરતા હતો. બેન્થમ કહે છે કે એનો સિદ્ધાંત ઉપયોગિતાવાદીનો સિદ્ધાંત, થિયોરી ઓફ યુટિલિટેરિયન અર્થાત ઉપયોગિતાવાદ ઉપર આધારિત હતો, યુટિલિટી ઉપર આધારિત હતો. બેન્થમ કહે છે કે ઉપયોગિતાવાદ આચારસંહિતાનો એક સિદ્ધાંત અથવા નીતિ છે, અર્થાત જે ઉપયોગી છે તે શ્રેષ્ઠ છે. બેન્થમ કહે છે કે વિધિ જ્યારે બનાવવામાં આવે ચોક્કસ રીતે વિધિ સમાજના ઉપયોગ માટે હોવી જોઈએ. જે વિધિથી સમાજનો હિત થાય, લોકોનો હિત થાય, લોકોના સુખકારી બનાવે. અર્થાત આ સિદ્ધાંત માનવ જાતિના કલ્યાણ માટે છે અને મોટા ભાગે કહી શકાય તો લોક કલ્યાણને આ મહત્ત્વ આપે છે. બેન્થમનો આ સિદ્ધાંત નૈતિક અને રાજનૈતિક બંને ક્ષેત્રોમાં સમાન રૂપથી લાગુ પડે છે. નૈતિક સિદ્ધાંતના રૂપે એને સાર્વલૌકિક સુખવાદ, જેને આપણે યુનિવર્સલ હેપીનેસ કહી શકાય, આ સિદ્ધાંત છે. આ સિદ્ધાંતનો હેતુ ના કેવલ વ્યક્તિની જો મૂળ આવશ્યકતા છે મિત્રો, રોટી, કપડાં અને મકાન, એને સાથે સાથે શૈક્ષણિક, રાજનૈતિક, નૈતિક, સામાજિક વિચારો અને સુધારવાનો કામ બી વિધિ કરે છે. ત્યારે આ રીતે વિધિનું નિર્માણ થવું જોઈએ. આ સિદ્ધાંતોનો મૂળ હેતુ સુખ છે અને સુખના લીધે બેન્થમ કહે છે કે જ્યારે કોઈ વિધિ સંસદ દ્વારા ઘડવામાં આવે તો એનો ઉદ્દેશ્ય ગ્રેટેસ્ટ હેપીનેસ ઓફ ધ ગ્રેટેસ્ટ નંબર ઓફ પીપલ,
આ હોવું જોઈએ. અર્થાત જે વિધિ બને છે આ વિધિને અધિકતમ લોકોને અધિકતમ સુખ આપે એવી વિધિ હોવી જોઈએ. મિત્રો, જ્યારે આપણે કોઈ વિચારસરણીની વાત કરીએ તો વિચારસરણી ના પછી આપણે આ પણ જાણવું પડે કે જે ઓસ્ટિન છે, અર્થાત જે આ વિચારસરણીના સંસ્થાપક છે, જે વાત કરી છે કે વિધિ સંપ્રભુનો સમાદેશ છે, તો સમાદેશના હોવા છતાં એની ટીકાઓ શું છે, આલોચના યાની ટીકાઓ જ્યારે ના થાય ત્યાં સુધી આપણને બીજી વિચારસરણીનો ખ્યાલ ના આવે. તો ઓસ્ટિનની વિચારસરણીની વાત કરી છે કે ઓસ્ટિન કહે છે કે કાયદાને સાર્વભૌમ સત્તાનો આદેશ તરીકે ગણાવે છે. તેની સામે ન્યાયશાસ્ત્રીઓ વાંધો લે છે. મિત્રો, એ કહે છે કે રાજ્ય પહેલાં પણ વિધિનો અસ્તિત્વ હતો. ઓસ્ટિન આ વાત કહીને પ્રાકૃતિક વિચારસરણી યા યથાર્થવાદી વિચારસરણી યા ઐતિહાસિક વિચારસરણીના સિદ્ધાંતોનું ઉલ્લંઘન કરે છે યા એને ના માને છે. તો એનો વાંધો લે છે કે સમાજમાં રૂઢિઓનો એક બહુ મોટો મહત્ત્વ છે. આજે ઘણી બધી વિધિઓનું નિર્માણ જો છે આ રૂઢિઓથી થયો છે. ઘણા કાયદો એવા છે મિત્રો કે જે આપણને અધિકારો અને વિશેષાધિકારો આપે છે અને જેની પાછળ કોઈ અનુશાસન નથી. આપણે કહી શકાય, માની લીજીએ વારસાધારો, જેમાં વસિયત બનાવવાની વાત છે, યા આપણે જો પ્રક્રિયાત્મક પ્રોસિજર લો છે, એની પાછળ કોઈ શાસ્ત્રી નથી પણ લોકો એને માને છે. તો દરેક કાયદા પાછળ અનુશાસ્ત્રી હોવી જોઈએ. આ વાત તદ્દન ખોટી છે અને આ વાત કાયદાશાસ્ત્રીઓ કહે છે, ન્યાયશાસ્ત્રીઓ કહે છે. અર્થાત બીજી વિચારસરણીઓના જો સમર્થક, અર્થાત ઐતિહાસિક વિચારસરણીના, સમાજશાસ્ત્રી વિચારસરણીના યા આપણે યથાર્થવાદીના આ વિચારસરણીના યા આપણે પ્રાકૃતિક વિચારસરણીના સમર્થક ઓસ્ટિનનો આ રીતે વિરોધ કરે છે. બીજી એક ટીકા ઓસ્ટિનને બંધારણીય પ્રણાલિકાઓની નોંધ જો છે આ ઓસ્ટિન ના લીધી છે. જે રીતે આપણે કહી શકાય કે ઇંગ્લેન્ડમાં જો બંધારણ છે અલિખિત હોવા છતાં વર્ષોથી એને મહત્ત્વ આપવામાં આવે છે. ઓસ્ટિન પોતાના સિદ્ધાંતની ચર્ચા કરતાં આંતરરાષ્ટ્રીય કાયદો નથી માનતો અને કહે છે કે આ કાયદો નબળો છે. પણ મિત્રો, હું આ સ્પષ્ટ તમને કહેવા માગું છું કે આંતરરાષ્ટ્રીય કાયદો આજે એક સબળ કાયદો છે. યુએનઓની સત્તાને, યુનાઇટેડ નેશન ઓર્ગેનાઇઝેશન સત્તાને બધા તમે ઓળખો છો અને આંતરરાષ્ટ્રીય કાયદામાં પણ સ્પષ્ટ અનુશાસન ન હોવા છતાં પણ એટલા બધા દેશો ભેગા થઈને જે કાર્ય કરે છે અને એના પાછળ એક મોટું બળ છે, જેને આજે કોઈ યુએનઓ કોઈ સ્પષ્ટતા કરે કોઈ દેશને તો એને દરેક રીતે માનવું પડે. ઓસ્ટિનના મત પ્રમાણે અનુશાસનના બીકથી લોકો મિત્રો કાયદાનું પાલન કરે છે. પણ હું તમને સ્પષ્ટ કહેવા માગું છું કે ઘણા બધા લોકો કાયદાનું સન્માન કરે છે, એના કારણે કાયદાનું સન્માન કરે છે અને માને છે. અનુશાસનના બીકથી કાયદાને માને આ વાત બરાબર નથી. ઓસ્ટિન પોતાની વાત કરતાં યા પોતાના સિદ્ધાંતની ચર્ચા કરતાં ન્યાયાધીશો દ્વારા નિર્મિત વિધિને પોતે ભૂલી ગયો છે અને જજમેન્ટ લો પણ આજના સમયમાં એક મહત્ત્વનો કાયદો છે. જજમેન્ટ લોના લીધે ઘણા બધા હિસ્ટોરિકલ જજમેન્ટ થાય છે, જેને આપણે વાત કરીએ કે આપણા કાયદોમાં પણ લખ્યો છે કે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટને જો લગતા કાયદા છે યા જે નિર્ણય છે એ બધા નિર્ણય નીચેની કોર્ટો, અધીનસ્થ ન્યાયાલયો ઉપર એક સમાન વૃત્તિ બાધ્યકારી હોય છે, લાગુ પડે છે. ઓસ્ટિન પોતાના સિદ્ધાંતમાં નૈતિકતાને સ્થાન આપ્યું નથી, પણ સમાજ નૈતિકતાના મૂલ્યો ઉપર આધારિત હોય છે. નૈતિકતાનો સમાજમાં મિત્રો બહુ મોટો ફાળો છે અને મૂલ્ય હોય છે. એ પણ આ કહી શકાય કે કાયદા ઉપર નૈતિકતા બહુ પ્રભાવ ડાલે છે. ઘણા બધા કાયદાઓ જેનો પાયો નૈતિકતા છે એના ઉપર આધારિત હોય છે. સંસદ પણ પોતાના આદર્શો ઉપર કાયદો નિર્માણ કરે છે. ઓસ્ટિનનો સાર્વભૌમ સત્તાનો જો છે સત્તાનો કેવલ આદેશ કાયદો છે, આ મિત્રો બરાબર નથી. આ રીતે મિત્રો આજે આપણે આ વિચારસરણીની ચર્ચા કરી છે અને આ રીતે આપણે બીજી વખત બીજી વિચારસરણીની ચર્ચા કરવાની ઈચ્છા છે અને ફરીથી આપણે બીજી ચર્ચા કરીશ અને તમે બધા એમાં ભાગ લીધો. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. સંધાન
ઓલ ગુજરાત ઇન્ટિગ્રેટેડ ક્લાસરૂમ. સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન.